બધાને હેપી નવરાત્રિ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા મજામાં જશો. આપણે કરી નાખ્યું છે નવો વ્લોગનું ચાલુ શરૂઆત કરી નાખી છે. હા, તમે વિચારતા છો કે આજ કેમ આપણે 4 થઈને બેઠા, કારણ કે આજ 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે, એટલે આપણે કાંઈ કોલેજે રજા છે, શેરડીમાં પણ રજા છે. તો આપણે આજ કરવાનું છે મંદિર સાફ, કારણ કે કાલે આવે છે નવરાત્રિ. નવરાત્રિની રમઝટ બોલાવવા માટે આપણે મંદિર સાફ કરી નાખી. પછી મેં બનાવી નાખ્યો છે મિની વ્લોગ, તમે જોઈ આવજો. કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. બરાબર છે, તો આપણે કરી નાખીએ મિની વ્લોગનું ચાલુ કરી નાખીએ મંદિર સાફ. બરાબર છે, ત્યાં સુધી લાઈક, જો તમે મારી ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બંને ત્રણેય વસ્તુ. બરાબર છે, ત્યાં આપણે કરી આવીએ મંદિર સાફ. આવી જશે ધર્મના છે મંદિર આ બધું છે ને સાફ. આપણે પહેલાં ઉતારી લઈએ, પછી કરી સાફ કરવા. આપણે કરી નાખી સાફ સફાઈ. આપણે ઉતારી લીધું છે મંદિર હેઠે. બરાબર, આ કરવાનું છે ને સાફ સફાઈ. તો મેં ના કરી દીધી મંદિર की साफ सफाई. ડારડા ડારડા ડારડા. તો આ મંદિર સાફ થઈ ગયું છે ઓલરેડી ક્લિયર. જુઓ
તો કરી નાખીએ આપણે છબી સાફ સફાઈ. ઓકે, ત્યાં સુધી આપણે કરીએ સાફ સફાઈ. તો આપણે કરી નાખ્યું છે મંદિરની સાફ સફાઈ. જો એક બધું ગોઠવ્યું હોય તેને દીધું. બરાબર, મેં કરી નાખ્યું છે મંદિરની સાફ સફાઈ. હવે તો કંઈ બાકી નથી, બહુ ખાસ બાકી નથી. તો હવે આપણે શું કરશું, અને આપણે જગ્યાએ મૂકી દેવું. બરાબર છે. આવી રહી છે નવરાત્રિ, તો બધાને હેપી નવરાત્રિ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં પહેલી બાય બાય. તો કરી નાખ્યું છે આપણે મંદિરને ઓલ સેટ, બધું કમ્પ્લીટ જેવું હતું એવી રીતના. બરાબર છે. જો તો આપણે એની જગ્યાએ મેં કીધું પછી આપણે ના આવીએ. બરાબર છે. પછી લખવાનું ચાલુ કરી દઈએ. મંદિર એની જગ્યાએ હવે આપણે મેં કીધું સાચવીને અને સાફ કરીને તો આપણે સાફ થઈ જાય. એટલે મારો એવો કે આપણે ના આવીએ. હવે આપણે સીધા જઈને આવ્યા પછી આપણે પાછું અસાઇનમેન્ટ લખવાની થોડી બાકી હતી તે દી આપણે એ લખીએ. હવે જઈ સીધા લખવા નાવા. તો ગાઈઝ આપણે મિની વ્લોગ પણ ઉતારો ચાલુ કરી દીધો છે. તમે જોજો શોર્ટ્સ વિડીયોમાં. ખબર છે. તો આજનો વ્લોગ મેઇન વ્લોગ આપણે અહીંયા બંધ કરીએ છીએ. હું નાઈ ધોઈને પછી નથી વિચાર્યો મેં વ્લોગ, પછી લખવાનું હતું, ચાર્જિંગ પણ નહોતું, ત્યાં નહોતો વિચાર્યો. તો થેન્ક યુ સો મચ મિની વ્લોગમાં તમારો એટલો બધો રિસ્પોન્સ દેવા માટે. થેન્ક યુ, તમારો આભાર છું. તો મળીએ હવે કાલ ન્યૂ વ્લોગમાં. તબ તક લે બાય બાય. બાય બાય.